વલભીપુરના દરેડ ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને ન્યાયમૂર્તિએ 20 વર્ષની સજાનું ફરમાન કર્યું। વલભીપુર તાલુકાના દરેડ ગામની સગીરા સાથે દેવાયતભાઈ ભોળાભાઈ ખટાણાએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કર્યા હોવાનો કેસ એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ H.S. દવે સાહેબની સમક્ષ ચાલતા ન્યાયમૂર્તિએ વકીલની દલીલો, સાક્ષી અને પુરાવાના આધારે આરોપી દેવાયતભાઈ ભોળાભાઈ ખટાણાને 20 વર્ષની સજાનું ફરમાન કર્યું હતું। Ready? બનાવની વિગત એ છે કે આ કામના આરોપી દેવાયત ભોળાભાઈ ખટાણામે દરેડ ગામમાં ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલું હોય એની માતાએ વલભીપુર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376(2)JN વગેરે કલમો મુજબ વલભીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો હોય, જે નામદાર H.S. મોડિયા સાહેબની કોર્ટમાં હાજર ચાલી જતા IPC કલમ 376 ને વગેરે કલમો સાથે જુદી જુદી કલમ હેઠળ નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ 42,000નો દંડ તથા આરોપીને સખત 20 વર્ષની મેક્ઝિમમ 20 વર્ષની સજા સાથે હુકમ કરવામાં આવેલો છે। તેમજ ભોગ બનનારને 6 લાખ કમ્પેશન લીગલ એડમાંથી મેળવવા માટે નામદાર કોર્ટે હુકમ કર્યો છે। આ કામનો આરોપી દેવાયત ભોળા ખટારા ઉંમર વર્ષ 58 હતી અને તેમ જાણી છતાં ભોગ બનનાર સાથે બળાત્કાર કરી ભોગ બનનારને ગર્ભ રહી જવા પામેલ, તેમાં ભોગ બનનારે બાળકનો જન્મ પણ આપેલો હતો। તે નામદાર કોર્ટમાં હાઈકોર્ટમાં પિટિશનથી કરી અમે એબોર્શનની પ્રક્રિયા પણ કરાવેલી હતી, પણ એ એબોર્શન પ્રક્રિયામાં બાળકનો જન્મ થયેલો હોય તે જન્મ બાળકનો અમે એબોર્શન શું દત્તક વિધિ પણ કરાવી હોય અને બાળકનો યોગ્ય સંસ્થાને કબજો સોંપેલો છે। અને આ કામના આરોપી દેવાયત ભોળાભાઈ ખટાણાને 20 વર્ષની સખત કેદની સજા સાથે હુકમ કરેલો છે નામદાર કોર્ટે।